સીતારામ બધાયને. હા જશોદાબેન નો લાલો, ભારતીબેન નો લાલો આવી ગયો. જશોદામાં નો લાલો અને ભારતીબેન નો લાલો આવી ગયો. પછી ઓલા બેન ખુટી બેન છે એનો લાલો આવી ગયો. લખુભાઈ આવતા નથી, કેટલા દી થયા હું ફોન કરું. આજ લગભગ 15 દી થયા, પધરામણી નથી કરી. 15 દી પૂરા, લગભગ 15 દી ની માથે. એમ કહું કે આ છેલ્લો વિડીયો અમારો આવ્યો હતો ને, માધુપુર આપણે ગયા ને મેળામાં, ત્યાં આઈ નતો આવ્યો હતો આપણો, ખાલી વિડીયો આવ્યો હતો. તને કેટલી ઉથલ પાથલ થઈ ગઈ ખબર છે? તો થઈ તો જાય તો ન આવી તો. ઉથલ પાથલ ઘણી બધી કરી નાખી જોશનાએ. પછી સસ્પેન્સ છે, ઉથલ પાથલ હું કરી એ હમણાં નથી કહેવાનું. એના સરસ સરસ વિડીયા બનશે નિરાતે. ઉથલ પાથલ હું કામ કરી અને હું નવીન મેં કર્યું એ બધું, પણ તને નથી કહેવું મારે, તારી પાસે સિક્રેટ રાખીશ. હા તો તું ક્યાં ગયો તો ને? હું હમણાં રિક્ષાનું કામ કરાવતો હતો એક રિક્ષાનું. પછી એક તો ગરમી છે એટલે 7 કિલોમીટર કાપવા પડે ને, એ એક મુસીબત વાળું થાય. એસી ભેગું લઈને ફરાય ને. તમે આ બાજુ એરપોર્ટ બાજુ રહેવા હવે બસ ઈ એક ડિમાન્ડ બાકી રહી. 24 કલાક ઈ એક બાકી રહ્યો. લખુના ઘર થી મારું ઘર છે ને 7 કિલોમીટર ઇઝ ગો. 7 કિલોમીટર થાય. 7 કિલોમીટર માં એને કઈક આપણે મગાવવું કે લેવું કે દેવું હોય ને તો દાખલો પડે. કાલે હાઈતમ હતી, શીતળા સાઈતમ. તો આમ તો છોકરો ડાયો તો છે, એને ઋણ ન ચૂકે. ઈ કાલે એની હાઈ અમે તો હાઈતમ પાયરી નહોતી, પણ તો એને એમ કે ફૂઈએ પાયરી હોય કે ન પાયરી હોય તો મસ્ત અમારા પોરબંદરની ભાવના ડેરીનું ફેમસ શ્રીખંડ મોકલું, પછી લાડવા મોકલું ખરી મોકલું. પછી મેં ખાઈ લીધું, ભૂખ લાગી હતી ને બપોરે. મસ્ત હતું શ્રીખંડ. ત્યારે મામા એ મોકલું તું, મને તો એને કીધું નહીં, આવીને ફ્રીજમાં મૂકી દીધું. પછી લાડવાને પછી જે ખાવા બેઠા ને તો મેં પૂછ્યું કે શ્રીખંડ તમે લઈ આવ્યા? ના લખુએ 2 ફેરે ફોન કર્યો તો એ કે ઠીક. કા તો કે હલ્યો તો મમ્મા લઈ જાવ તો તમારું હપેતરું. પેલા દેવા આવ્યો હોય કે દઈ જતું હતું? પેલા એ કે દેવા આવ્યો. હા કે હું અહીંયા આવું ને તો પછી મારી આખી લિંક વિખાઈ જાય. હું ઘરેથી નીકળું ને એ પછી ઘરે ન જાઉં. હા કામ કરીને પૂરું કરીને જ જાય. બસ હા ખાવાય ઘડીએ ઘરે જવું. એ પછી નીકળ્યા પછી આપણો ટાઈમ થાય ને એ જ ટાઈમે જવાનું. અને અમારે બે ઇન્સ્ટાગ્રામમાં હમણાં બહુ જબરજસ્ત હાલે. ઇન્સ્ટાગ્રામમાં છે આરજે ઓડી છે ને, લખન ઓડેદરા આરજે ઓડી અને મારી જોશના ઓડેદરા, બે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યા. અને બગડાટી અટાણે બોલે બે ના ઇન્સ્ટાગ્રામ ની અંદર કોણ આગળ થઈ જાય. અટાણે તો સાહેબ આગળ છે. દીકરા આગળ દે વધારે મા બાપ ખુશ થાય. ગોગી આગળ નો રેવાય. હંમેશા કોઈ પણ માણસને તમે પાછળ જોયો ને તો તમે નાના પડો. મોટા માણસો હોય ને એને પાછળ જોઈએ. આપણે હું ક્યાં માનો દરજ્જો મોટો હોય જ નહીં. વાત એ નથી, પણ કોઈ દી પણ કોઈ માણી આપણે પગથિયું ચડાવ્યું હોય ને તો એ પગથિયાને ઓવરટેક ન કરાય. પગથિયા નીચે પડ્યા જાવ ને તો તમને વાંધો ન આવે. ઓવરટેક કરવા જાવ ને એટલે વહેલા પડો તો ભાઈ હાલો આને પાડી નાખીએ અને આપણે ચડી જઈએ. એવું નહીં કરવાનું. હાલે લેતું જવાનું, એટલે જીવવાની મજા આવશે, આનંદ આવશે. અને આજે મારી ફૂઈ છે ને મારા માટે મસ્ત વસ્તુ લઈ આવી છે. તું એટલે જ આવ્યો, ઠાવકો નથી. ધન્યવાદ. કાલે મેં તમને એનો અડધો વિડીયો બતાડી દીધો. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો પ્રેમ વરસાવતા રહેજો અને અમને હારે લેતા જજો. એટલે અમે પડીએ નહીં, તમે પડો નહીં. લેતી જાવ ને એટલે તમને મૂકા. મેં તમને કહી સવાલ જ નથી. મેં મારું કઈ કરવા ગઈ હોય ને તમને મેં ફોન ન કર્યો હોય, તને મેં ફોન નતો કર્યો. આશાને ફોન કર્યો કોઈ વાંધો નહીં. આવે ને આવે રીતના થોડો હું સપોર્ટ કરું, થોડોક તમે સપોર્ટ કરો, એટલે આપણી ગાડી હાલી જાય. બાકી તો સંસારમાં હું લઈને આવ્યા અને હું લઈને જાઉં, ખાલી પડીએ ખાલી ડબ્બા. બરાબર, કઈ લઈને આવ્યા નથી, કઈ લઈને જવું ને. અને આપણે કઈ ઉપાધિ છે નહીં, ભગવાન મહેરબાની છે તમારી અને ભગવાનની છે.
એટલે બસ સકલા કોઈની બાજ ન બને ને હું મેઘનો દીકરો કોઈની બાજ બનવા દઉં. હા. બરાબર, સાચી વાત કે ખોટી વાત? સાચી સાચી. એટલે હા છે ને આપણે એના ઘરનું કોઈ દી આ છોકરાએ જો અને આજે હું કોઈ ભગવાન દી આપણે તો જો હું તો કઈ કરતો નથી, એટલે આપણે વેલણવાળા દાદાની મહેરબાની છે કે ન ધાર્યું એ કામ બધું થઈ જાય ઓટોમેટિક. બરાબર, ને આપણું જિંદગી કામ આપણે કરી દઈએ દોસ્તારો ભાઈબંધો હાથે. એનું કામ ઈ કોઈ દી નથી કરતો. કાલે કાંઈ મારે પણ. જે સામાન આવ્યો, રેતી, કાકરી, લાદી, લાદી, ચૂનો, ચૂનો, સિમેન્ટ, હું ઘેરે નતો, સુપર બીજા મારે ચડાવી દીધું, કમ્પ્લીટ કરી દીધું. પછી બારીઓનું બધી નવી નાખવાની, બધું જ મારે દોસ્ત છે એની કીધું તારે કંઈ કરવાની જરૂર નથી, બધું હું કરી દે, તું ચિંતા ન કરતો. અને અહીંયા બિસાડો મારું મકાનનું કામ હાલતું હતું ને તો બારેતીના બાસકા, બારી બાયણા, લાદીયું ભેગી કરવી, પસંદ કરવા જાવી, લેવા જાવી, બધું એને ખબર છે કે બેમાંથી જો એકેય છોકરા અહીં છે નહીં. અને ફૂઈ એકલી ક્યાં મામો ભાણે બે દોડા દોડ. હવે ખાલી કડિયા ઉપર તો મૂકીને ન દેવાય, એટલે એક તો આપણે ભરોસા પાત્ર ને આ બાબતમાં ઓલા મીનાબેન કહે ને જેમ કે અજીતભાઈ બિચારા સીધા કબૂતર જેવા, સાચી વાત છે ને. એ ભાવ તાલી ન કરાવે, ભાવે ન ઉતરાવે અને છેતરાઈ જાય. એટલે આમાં તો છે ને ચતુર્માણા જોઈએ. તો એ બાબતની અંદર બહુ એની 15-20 દી લગી મકાનનું કામ આવેલું હતું, મારા મકાનનું રિનોવેશનનું. 1.5 મહિનાનું કામ 15 દિન પૂરું કરાવી દીધું ને. 15 દીમાં અમારા ઘરની અંદર માથે ઉભો રહી, પોતાનો ધંધો ખોટી કરી અને અટાણે આપણા પેટના અટાણે ન કરે. મારા 2 છોકરા છે સંબંધની વાત છે, તો મોહ એકાકી આપણે તાળી નો માણાનું ઋણ વાગતી છે એ હોય. કોઈ દિવસ કાંટો તમે કાઢી. આંગળી નમો તો હું હાથ નમું, બાકી તમે જો એમ બાપ થાવ તો હું પણ ભેંસ છે એટલે મળું તો લોહી તો ગરમ હોય જ. હે એ તો નહીમાં ભગવાનને તો ગઈમાં. હા, નમો એ હવને ગમો. નહીમાં ભગવાનને નમો ગઈમાં. તમે એક રાખો એ પ્રમાણે છે, બધું રખતરીતાની વાત છે. ચપટી ધૂળની જરૂર પડે. પણ રાખો તો રહે. પણ પછી તમે બાકી એમ તમે કહો કે મારું જ એકનું જ થવું જોઈએ ને મારું એ એકનું જ ભૂલી રહેવું જવાનું. જોઈએ. એ સમયની આ યુગ હવે વાતમાં- ઈ નથી રહ્યો. રાજાશાહી યુગ હવે રહ્યો નથી. હવે વયો ગયો. હવે લોકશાહી દેશ થઈ ગયો. સમાજની વાતમાં કોઈ સમાધાન હોય જ નહીં. આજે આવ્યો ને આજે મારી ફૂઈ મારા માટે શું લેવી છે ને એ તમને બતાવું છું. અને કચુક તો કાઢી લીધું એ કે મને પાછું રાખીને નીંદર આવતી નથી. બરાબર, इसको बोलता है धाना जीरा. હા ભાઈ ભાઈ. હા. થઈ રહે ને એટલું. હે? જે તારા હાટું છે ને તું પેલા જો દેખાડ લે તારા હાટું હું इसमें है हळदर, હા હા हल्दी હલ્દી અને इसमें है चटणी. હા. એટલો સામાન લઈ આવે મારી ફૂઈ મારા માટે. આસાન ને ફોન કર્યો તો કે તમારે જેટલું જોઈએ ને હમ, એ લિસ્ટ મને લખાવી દ્યો. હમ. તો ઈ કે આટલું મામી થઈ રહે. ઈ કે પછી મમ્મી હવે આ થેલી જ લેતું જાતું. ઓલી થેલી લેતી છે ને આ છે ને થેલીમાં મારે શાક વધારે નહીં તૂટે નહીં. મને ગમો. ના ના હા લઈ જા. માગું ને તમે આપી. આ હે મૂકી જાય બીજું કઈ નહીં, આમ ખીચાય નથી. હા તો ઈ લઈ જા. હા, પછી પાછું દઈ દે. હા ઈ તો ભૂલી જવાનું. જો તને વસ્તુ દીધી હોય ને પાછા આવે. મહાણેથી સમસાણેથી નહીં, મહાણેથી લાકડા પાસા ન આવે. અને તારા હાટું છે ને 250 ચટણી તારે કઈ અહીંયા ખાવા બેહી ને તઈ તો મોરું મોરું કરતા હોય ને 1/2 કિલો, 250 નહીં, હમ. 250 તીખી લઈ રહી થી આવી તમારી મૈલી વધારાની. ઈ અહીંયા રાખી બૈણીમાં. અહીંયા કઈ ખાવું હોય તો મારે એમ તો ન કહેવાય તમારે ઘેરથી ચટણી લેતા આવજો. અને તું કેક મોરું થાય મોરું થાય મોરું થાય હે તો ને તીખું. તમે એનો રાખી મૂકી કે આપણે ઘટે તો પાછી. હા તમારે ઘટે તો લઈ જવાની. બાકી ઈ ચટણી આમ તીખી અમે બહુ તીખી નથી ખાતા ને આ લોકો તીખું ખાય એટલે એને આસાન મારે એટલે ફોન કરવો પડ્યો તો તમે કયું મરસું ખાવે એમ. તો લઈ આવી છોકરા હાટું મારા. આવું નવું મસ્ત. હા બસતા આવતા રહીજો. હા વરસતો જ રહે અને જિંદગી આખી. આવી નવી મીઠા પડીએ. હા બસ જિંદગી બીજું શું જોઈએ. તું મારું ધ્યાન રાખ અમે તમારું ધ્યાન 100% રાખીએ. 100%. એમની તાર મારું ઠીક હાલ તાર મામો ગમે એ વસ્તુ લેવા જાય તને ફોન કરે કે નહીં? મને ફોન કર્યો તો દઈ અને જાય મારો દઈ આવે ને મામો ઘેરે જઈને. 3 દી પહેલા 4 ઓલી ગોબી કોબી અને એટલી ફરગવાન હિંગુનો આખો ફરગવાન જુડો. હિંગુ, પછી શાકાઈ દઈ બટેટા, આવે. હા બટ હા 4-5 કિલો હા એટલી વસ્તુ લઈ આવ્યો. પછી ફોન કીધો કે ભાઈ આ એની આ મૂકું. મૂકી પાછો એક દઈ પોતે દેવા આવે આવ્યો. દેવાય મારી જાય. પેસેન્જર બેઠા ને કે હું આ દુકાને મૂકું. મેં કીધું આ વાંધો નહીં. આપણું કોઈ રાખતું હોય ને જો અમે એમને ન રાખતા હોય. હા હું રખત રખાશે બેયનું. ઘર બાકી તો બધું છે ને જીવનની અંદર બાકી તો બધું બેકાર છે. એક તારો મારો ઘાચો. તો આજે હાલો તો આવા નવા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આગળ જે બહુ બગડાટી બોલાવીએ. મજા આવી જશે એવા થોડાક જ દિવસમાં થોડાક જ દિવસમાં. Time is money, અમે money is અમે time. દિવસો ગણીએ છીએ. ચાલો તો આવજો. આવજો બધાય સીતારામ.
અને આજ તમને બધાને મજા આવી છે